કારખાને હીરા ગમવા જાવ તો એક દિવસ હીરો ન આવડે, એની ગોળે જ છે. તમે જેવી મહેનત કરો તો વધારે. બાકી તો એમ કે ભાઈ સપોર્ટ કરો, આને પાસે ઓલું વિડીયો બનાવવા જાવ, આમ જાવ, એની કરતા તમે કન્ટેન્ટ બનાવો, કંઈક નવું લાવો અને તમારા ખુદના ધંધો. ખાલી 200 વ્યૂઝ આવે ને તો આપણે છે ને ઉગાડા પગે આગે કરીને આવશું પાછા મેલડીના મંદિરે. 200 નહીં પણ વધારે આવશે, મને એમ દિલથી અંદરથી એમ થાય છે. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણે સવાર પડી ગઈ છે આજ ધાબા ઉપર. ભાઈ ધાબા ઉપર આજ રાતે આપણે સુતાતા જોઈ શકો છો. રાણકુ ભાઈ કેમ છે? રાણકુ કમેરો જરીક સાફ કરવો તો કમેરો ચાલો થઈ ગયો. જોઈ શકો છો કારણ આપણે ધાબા ઉપર છીએ ભાઈ. આજ આપણે કોને ખબર છે હાડીઓનું કારખાનું બંધ હોય ચાલુ હોય. કાલે બપોર સુધી જ લોટ હતો, બપોર છેડે બંધ થઈ ગયો હતો કારણ કે હાડીઓ ભાઈ કોને ખબર હમણાં કેવું મંદુ હાલે છે કે કઈ ખબર નથી પડતી. જોઈ શકો છો ઉપરથી લોકેશન. અહીં દુબળું બેન ભાઈ ગોદડા ને એવું વાળે જોઈ શકો છો. અહીંયા રાત્રે હુતા હતા ને એટલા માટે ગોદડા ને એવું વાળે. અહીંયા હુવાની મજા દેવી હોય, એસી માં નો હુતાય ને એવું આમ અલગ આવે હુવાની, આમ મજા જ કાંક અલગ આવે નીંદર. જોઈ શકો અહીંયા રાત્રે પાણી એટલું સાતું હતું, અવાજ એટલો આવતો, પાછે પાણી પડતું હતું ને એટલા માટે. અહીંથી જોવો ખાલી લોકેશન જોવો, જબરદસ્ત આવે વ્યૂ જોવો ખાલી, નકરી બિલ્ડિંગ. તો હાલો મળી બસ આગળ. તો મિત્રો અટાણે આપણે ધાબા ઉપર રખીશ ભાઈ. આર્યનભાઈ કેમ છે? આર્યન સારું છે ને? મજામાં છો ને? હે તાવ બાવ મટી ગયો? કેમ મટી ગયો તાવ? હે દવા પીધી તો નથી? બધી દવા ઓકરી કાઢી જ નાખે. દવા પાવ એટલે ઓકરી કાઢી જ નાખે ભાઈ. જોઈ શકો છો આર્યનભાઈ ની નિશાળ અહીંથી સામે જો ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. આર્યન આ નિશાળ કોની છે? તને એકડા કેટલા આવડે આર્યન? હા બોલ તો બોલ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વી આવે ભાઈ. એકોડી મોજા આવી ગયો જોઈ નહીં નથી ખબર. જોઈ શકો છો ભાઈ બિલ્ડિંગ ઉખાલે જોવો નેક્સ્ટ લેવલ છે. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા 60. જોઈ શકો છો ભાઈ આપણે નાટ ફટાશ થઈ. કેટુ બેન ને આજ મજા નથી ભાઈ. આ હાજો થયો તો આ માંદી પીડી એવું થયું ભાઈ. આમાં અમારે તો આવતું થાય માંદા ખૂટતા નથી. નહીં રાણકુ તો માંદા ખૂટતા નથી ને? માંદા યાર. અંજુ બેન અંદર નાવા છે. હવે રાવણ આગળ હાડિયું કારખાને શર્ટ નો ફોન આવે ત્યારે છે. આર્યન જોવો ભાઈ પાવડર લગાડે છે. ઓછો લગાડી જાય આર્યન, ઓછો પછી બહુ વધી જાય નો મજા આવે. ચાલો મળે. ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા ભાઈ 9:30 ભાઈ. હાડીમાં બપોર સુધી રજા આવી ભાઈ. હાડીમાં હમણાં હવે મંદુ હાલે છે. મંદુ નથી હાલતું પણ કોને ખબર કારખાને ભાઈ હાડી એટલી આવતી નથી ને એ રીતનું બધું હાલે છે ભાઈ. હાડીઓમાં અટાણે કઈ છે નહીં ભાઈ. હું રાણકુ ભાઈ જઈશ ભાઈ આમ રખડવા. આમ જેટલે પૂગે એટલે જઈએ. એક મેલડીમાંનું મંદિર છે ને મારો વિચાર છે જવાનો. તો હાલો જઈએ એ બાજુ. જોઈ શકો છો અટાણે રસ્તામાં જઈશ. તો હાલો મળી પછી આગળ. મિત્રો અટાણે અમે જઈશ ભાઈ રોડે હાલ્યા જઈશ. આમ મંદિર આગળ મેલડીમાં આવું છું ના જાય મંદિરે. જોઈ શકો છો રાણકુભાઈ ને અમે હાલ્યા જઈશ ભાઈ. કઈ કામ ધંધો ન હોય એટલે મજા ન લે. આજ મને ખબર જ નથી. મારા પપ્પા ભાઈ ઘરથી રહેતા બપોર છેડે હાડીઓ આવે ને કેવું છે. હાડીઓ તો છે પણ ગાયું કરવા વાળા નથી. તો હાલો જાય આમ હું તમને બતાવું છે એવું બધું છે એમ. મિત્રો અમે જઈ શકાય મેલડીમાંના મંદિરે. જોઈ શકો છો આ રીતનું બધું લોકેશન છે. મેટ્રો ટ્રેનનું બસ સ્ટેન્ડ છે. તમે જોયું નહીં કદાચ બતાવું તમને. આ રીતનું મેટ્રો ટ્રેનનું બસ આવે ભાઈ. રાણકુભાઈ હાલો જાય આગળ. જોઈ શકો છો અમે જઈએ. તો હાલો મળી બધા.
રાણકુભાઈ જાય મેરડીમાના મંદિરે. સામે મેરડીમાનું મંદિર છે. આપણે કોઈ આવ્યા નથી, પહેલી વાર આવ્યા છે. અહીંયા બધા કહેતા મેરડીમાનું મંદિર છે એટલા માટે આવ્યા ભાઈ રખડવા. જોઈ શકો છો હું રાણકુભાઈ. અહીંયાથી આપણે રેસ નાથી 1.5 કિલોમીટર થાય હાલે કરીને આવ્યા. તો હાલો હું તમને જઈને બતાવું મેરડીમાનું મંદિર કેવું છે, કઈ રીતનું છે બધું. તો આપણે માતાજીના મંદિરે આવી ગયા હતા. એમાં મેરડીનું મંદિર છે, જોઈ શકો છો આ રીતનું મંદિર છે ભાઈ. અહીંયા કઈ ઘટે ને એવું નેક્સ્ટ લેવલ મંદિર છે. પોતાનું જોવો માં મેરડીનું મંદિર. અટાણે બધા અહીં દર્શન કરી લેજો ભાઈ. આ રીતનું છે ભાઈ મેરડીમાનું મંદિર ભાઈ. તો વિડીયો આપણો સારો લાગે લાઈક કરજો. તમારા માટે આવી કરીને ક્યાં છે મેરડીમાના મંદિર. મેરડીમાન નહીં આવે ને તો આ વિડીયોમાં કંઈ છે ને ખાલી 200 વ્યૂઝ આવે ને તો આપણે છે ને ઉગાડા પગે આવી કરીને આવશું પાછા મેરડીમાના મંદિરે. 200 નહીં પણ વધારે આવશે. મને એમ દિલથી અંદરથી એમ થાય વ્યૂઝ વધારે આવે ને તો આ મેરડીમાના મંદિરે છે ને આપણે ઉગાડા પગે હાલી કરીને આવશું. એવી મેરડીમાની આગળ હું પ્રાર્થના કરું છું. ઉગાડા પગે હાલી કરીને હું આવીશું. જોઈ શકો છો મેરડીમાનું મંદિર છે ભાઈ. તો બનતી પોઝિટિવ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે ભાઈ યુટ્યુબમાં મહેનત કરતા હોય ને એને ખબર પડે કેટલી મહેનત કરવી પડે ભાઈ. બધું છે ને જોવામાં થાવ બધું ચાલુ લાગશે. 200 વ્યૂઝ આવે ને તો આપણે મેરડીમાનું મંદિરે છે ને ઉગાડા પગે ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાના દર્શન કરી લીધા ભાઈ. જોઈ શકો છો આ રીતનું નામ છે મેરડીમાનું. ખીજડાવાળામાં મેરડી જોઈ શકો છો. દાદા આપણને મળી ગયા. કેમ છે દાદા? મજામાં ને? જો દાદા અહીંયા બેઠા છે ભાઈ. એમાં કઈ ઘટે જ નહીં. મેરડીમાના ખાસ કઈ બેઠા છે. અમારી કાંઈ મજા અલગ હોય. આપણે કરી જોઈએ. ફાઇનલી મિત્રો આપણે મેરડીમાના દર્શન કરીને પાછા નીકળી ગયા ભાઈ. જોઈ શકો છો ટાણે અમે પાછા ઘર તરફ જવા માટે નીકળી ગયા. ટાણે વાગી ગયા 10 સાડા 10 થઈ ગયા. તો જાય હાલો આગળ મળે. ફાઇનલી મિત્રો ટાણે આપણે મેરડીમાના દર્શન કરીને જઈશ ભાઈ. જોઈ શકો છો રસ્તામાં આગળ મહાદેવનું મંદિર છે. હું તમને મહાદેવના મંદિરે જઈને બતાવું કઈ રીતનું મંદિર છે. તો બ્લોગમાં બેને રહેજો. હાલો મળે આગળ. મિત્રો ટાણે વાગી રહ્યો 1:30 ભાઈ. જોઈ શકો છો આપણે ચેકટાઈ નો બ્લોગ જોઈશ. કેમ કે હમણાંથી મેં તો મૂકી દીધું છે બધું. ડેલી વિડીયો અપલોડ કરો તો ભાઈ બહુ બધું તમને રોજ શીખવા મળે. તમે એક દિવસ કારખાને હીરા ગમવા જાવ તો એક દિવસ હીરો ન આવડે. એની ગોળે જ છે. તમે ડેલી મહેનત કરો તો વધારે. બાકી તો એમ કે ભાઈ સપોર્ટ કરો, આની પાસે ઓલું વિડીયો બનાવવા જાવ, આમ જાવ. એની કરતા તમે કન્ટેન્ટ બનાવો, કંઈક નવું લાવો. તમારા ખુદના દમ એટલે આપણે યુટ્યુબમાં મહેનત કરતા હોય ને હારી નહીં જવાનું. મહેનત કર્યા રાખવાની. જેઠભાઈ ને એમ બધા એમ આ વિડીયોમાં મને એટલું જાણવા મળ્યું કે ભાઈ અમારી પાસે કાંઈ હતું નહીં, અમે મહેનત કરીને આગળ વધ્યા છે. એટલે એવું કાંઈ નથી ભાઈ. મહેનત કન્ટિન્યુ ચાલુ રાખો એટલે આપણો સમય આવે. એટલે ભાઈ જે સોશિયલ મીડિયા મળે એને હું એટલું કહેવા માંગુ છું કે મહેનત ચાલુ રાખજો કન્ટિન્યુ. આપણો સમય આવે. આમાં કાંઈ નક્કી ન કહેવાય. મહેનત કરો એટલે ભગવાન ઉપર વાળો જોવે ને બધું જોવે. આપણું છે ને હાલે જ મહેનત કરો ને એટલે તો આપણને એટલું સમજવા મળ્યું કે આપણે મહેનત કન્ટિન્યુ કરવાની, ચાલુ રાખવાની, ભલે ગમે એવી મુસીબત. ફાઇનલી ગાઈસ અટાણે વાગી રહ્યા છે સાંજના 6 ભાઈ. હું રાણકુભાઈ આજ કારખાને હું નતો ગયો કારણ કે ભાઈ આજ આપણે રજા રહી હતી. આડીઓમાં ભાઈ હમણાં હાવ મંદુ હાલત છે. હમણાં એ રીતનું કામ હાલતું નથી ભાઈ. અટાણે ધંધામાં કાંઈ નથી ભાઈ. સુરતમાં રહીને કાંઈ ફાયદો નથી કરતી. અડધી તો હોય ગઈ પણ અડધી રહી મામા તોય દાદા. મિત્રો અટાણે જઈશ આપણે માર્કેટ તરફ ભાઈ. આજ આપણે કઈ કારખાને ગયા નતા. કારખાને ભાઈ રજા છે. મને હવે મંદુ હાલે છે ને એટલા માટે જોઈ શકો છો અટાણે અમે જઈશ માર્કેટમાં ભાઈ બકાલું લેવા. તો હાલો જાય માર્કેટનું કેવું લોકેશન છે હું તમને બતાવું. તો બ્લોગમાં બેના રહે. તો હાલો મળે પછી આગળ. મિત્રો અટાણે આપણે માર્કેટમાં ભાઈ રખડી જોઈ શકો છો. માર્કેટમાં ભાઈ ટ્રાફિક ચાલે જો. અટાણે રાતનું બકાલું બધા લેવા આવે ને સાંજનું વધારે બકાલું લેવા આવે. આપણે બકાલું અટાણે લઈ લીધું ભાઈ. બકાલાનો અટાણે બહુ ભાવ મને લઈ ગયો. જોઈ શકો છો આ રીતનું બધું મળે છે બકાલું. ચાલો મળે પછી. જોઈ શકો છો ભાઈ. હું જાઉં છું આપણે એક પેન્ટની સિલાઈ કરવા નાખી છું ને તો લેવા માટે જાઉં. આજે આપણે કાંઈ કારખાને ગયા નતા. રજા આવી ને એટલા માટે. રજા તો નથી પણ કાંઈ કાપવાવાળાને બપોરે બપોર પડે
ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા છે ભાઈ 8:30 રાતના. જોઈ શકો છો અટાણે અલ્લુબેન ને બધા ટોન ટાકેશ ભાઈ આજ કાંઈક નવું કામ ગોઈતું શું આ જો કાંઈક ગમનું લઈ આવ્યા ઓલું આપણે સેમી આવે એ ટાઈપનું તો અંદર ટોન ટાકેશ એવું કામ ધંધો કરે છે ને આર્યનભાઈને ભાઈ તાવ આવી ગયો. હજી આર્યનભાઈને કાંઈ મજા રહેતી નથી ભાઈ. હમણાંથી માંદો રહે જ ભાઈ. કોને ખબર છે શું થાય છે એને હાંસ પડે ને તાવ આવી જાય, હાંસ પડે ને તાવ આવી જાય એવું થાય કે. તો આજ માટે આટલું જ છે ભાઈ. આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ, કારણ કે વિડીયો બનાવવું બહુ મહેનત થાય એટલા માટે કેવું પડે. તો મળી પછી નવા બ્લોગમાં. જય માતા જય માને.